અંકલેશ્વર જીઆઈડીસીની એશિયન પેન્ટ ચોકડીથી રાજપીપળા ચોકડી વચ્ચે ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાયા બાદ આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી. બનાવ અંગેની જાણ ફાયર બ્રિગેડના લશ્કરોને કરાતા તેઓ દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસીમાં રાજપીપળા ચોકડી જવાના માર્ગ પર ગુજરાત ગેસની લાઇનમાં અચાનક ભંગાણ સર્જાયું હતું, જે પાઇપલાઇનમાં એકાએક આગ ફાટી નીકળી હતી, જેના કારણે આસપાસમાં રહેલા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. નજીકમાં રહેલી કેબિન આગની ચપેટમાં આવી જતા બળીને ખાખ થઈ ગઈ હતી. આ ઘટનાની જાણ સ્થાનિકોને અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ફાઇટરોને કરતા તેઓ ટીમ સાથે તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યા હતા. ફાયર ટીમે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. અંતરે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં ખાનગી કંપની દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યું છે. આ ખોદકામ દરમિયાન દુર્ઘટના સર્જાઈ હોવાની પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઘટના બાદ ગેસ કંપનીના કર્મીઓ પણ દોડી આવી સમારકામ શરૂ કર્યું હતું. હું હિંમત સેલડિયા, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને ગવર્મેન્ટ લાઇસન્સિંગ ચેરમેન તરીકે છું. અને આજે રોજ એશિયન પેઇન્ટથી ફાટક સુધીના રિલાયન્સનું ખોદકામ ચાલુ છે અને રિલાયન્સ વાળાના ખોદકામના હિસાબે ગેસ કંપનીની 125ની લાઈન ડેમેજ કરી છે અને ગેસવાળાને 1:31 આગ લાગી છે. ગેસવાળાને જાણ કરવા છતાં 1 કલાકે ગેસવાળા આવ્યા છે અને આ ઇન્ડસ્ટ્રીને કરોડો રૂપિયાનું, આ ઇન્ડસ્ટ્રીના ઉદ્યોગકારોને કરોડો રૂપિયાનું નુકસાન આ ગેસ કંપનીના હિસાબે થયેલું છે.